લગ્ન એટલે એક પવિત્ર બંધન. એમાં પણ હિન્દુ ધર્મમાં લગ્નને 7 જન્મનું બંધન માનવામાં આવે છે. લગ્નને લઈને દુનિયામાં ઘણી વિચિત્ર પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એક એવું ગામ છે કે જ્યાં છોકરાઓ એકબીજા સાથે લગ્ન કરે છે. હા, તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાનવી લીમાવત તમને આ વિચિત્ર પરંપરાનું પાલન કરતા ગામ વિશે કહીશ. આ અનોખી પરંપરા ભારતના રાજસ્થાનના એક ગામ સાથે જોડાયેલી છે, જેનું નામ છે બડોદિયા. જ્યાં છોકરાઓ હોળી પહેલા એકબીજા સાથે લગ્ન કરે છે અને ગામના લોકો આ લગ્નમાં વધુને વધુ ભાગ લે છે. આ ગામના વડીલોના જણાવ્યા અનુસાર હોળીની આગલી રાત્રે આ પરંપરાનું પાલન કરાય છે, જેમાં 2 યુવાન છોકરાઓ વર અને દુલ્હા બને છે અને લગ્નની ઉજવણી કરે છે. આ પરંપરામાં છોકરાઓની પસંદગી ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. જે છોકરાઓ જનોઈ પહેરતા નથી તેઓ જ વર કન્યા બની શકે છે. ગોરિયા સમુદાયના લોકો વર અને કન્યા માટે છોકરાઓ પસંદ કરે છે. આ પ્રક્રિયાને ગોરિયા પણ કહેવાય છે. બંને છોકરાઓના લગ્ન તમામ વિધિ વિધાન સાથે કરાય છે અને અગ્નિના 4 ફેરા પણ કરવામાં આવે છે. લગ્ન પછીના બીજા દિવસે વરવધુને બળદગાડામાં બેસાડીને ગામની આસપાસ લઈ જવાય છે. આ પછી ગામના લોકો એકબીજાને રંગો લગાવે છે અને હોળીનો તહેવાર ઉજવે છે.